હેલો. હા બોલો યુપીભાઈ. મુકેશભાઈ, જય મહાકાલીમાં, જય બાબાદેવ, જય માતાજી, જય સિયારામ. જય માતાજી, જય મહાકાલીમાં, જય બાબાદેવ, હર હર મહાદેવ. કેમ છો યુપીભાઈ? મજામાં મજામાં. કેવું છે? બસ મજામાં. બહુ દિવસે ફોન કર્યો યુપીભાઈ તમે. અરે તમે યાદ નહીં કરતા યાર. કેવું છે ધંધા પાણી? બસ મસ્ત ચાલે છે અત્યારે. હે ને, એટલે તમને ડિસ્ટર્બ હું નહીં કરતો એ બાજુ આવેલો, પણ મેં કીધું ભાઈને ધંધો ચાલતો હોય, હું ઉતાવળમાં હોય. બરાબર છે. હે ને? હા બરાબર. અરે પ્રોગ્રામ હતો એક પાર્ટીનો ફોન આવેલો, મુકેશભાઈને બોલાવવાના છે. મેં કીધું બોલાવી લઈશું આપણા ભાઈને. બરાબર છે. અને ફોન બી નહીં થયો તો મેં કીધું કર લો. હવે પાર્ટી કન્ફર્મ કરીને મને તારીખ આપે એટલે હું તમને કહું. હો વાંધો મુકેશભાઈ, નહીં, વાત કરો તમે. કેવો તબિયત પાણી શાંતિ? બસ શાંતિ. કેમ છે જેકીભાઈ આ બધા? બસ મજામાં હો. એવું એ છે. ભાઈ કોમમાં છે એમના, હું થોડો કઈ બહાર હતો, મેં કીધું ફોન કરી લઉં. બરાબર છે. અને કાલે કરવાનો હતો, મેં કીધું પેલો વિડીયો જોયો, મસ્ત મજા આવે છે, ચાલે છે હમણાં, સારું ચાલે છે ને? બરાબર. હા હા હા. કપડા ફાડના છે તમે તો? હા હા બરાબર. કઈ નહીં, સરસ સરસ, ચાલો જે કરો છે મસ્ત મજા છે. બરાબર. પાર્ટી કેમ? અને એટલે હું તમને કહું. અને કેવું બીજું ઘેર બધા મજામાં? બસ મજામાં, વાંધો નહીં. એટલે ક્યાંના મતલબ કયું ગામ છે જે પેલું પાર્ટી આપણને પ્રોગ્રામ આપવાના છે? એ એક છે ડીજે વાળા ભાઈનું ઓપનિંગ. હા હા, ડીજે વાળા ભાઈનું તો ઓપનિંગ ખાલી છે. આપણી ટીમ બોલાવા કે છે, તો મેં કીધું મુકેશભાઈને ટાઈમ છે કે નહીં પૂછી લઉં પહેલા, પછી તમે મને તારીખ આપો અને પેમેન્ટ જે હોય એ કહી દો, એટલે હું ભાઈને કન્ફર્મ કરી દઉં. બરાબર ને? પછી તમારે કઈ જવા આવવાનું હોય? હા બરાબર છે યુપીભાઈ. કેવું છે લગ્ન પાણી એ બાજુ? બસ જબરું ચાલે છે અત્યારે. નોત્ર કરી કરીને થાકી ગયા છે. નોતરા ઉપર નોતરા આવે છે. હે ને, મોમેરા જ મેલવાના હે ને? હા હા, મોમેરા જ ચાલે. બરાબર. બીજું બોલો, મજા? બસ બસ શાંતિ. તમે બોલો યુપીભાઈ. બસ આ એના માટે ફોન કર્યો ને, આવો આ બાજુ ક્યારેક. હું આવું તો હું આવું, નહીં તો તમે આવો સ્પેશિયલ હેન્ડો યાર, બહુ દાડાથી જા. 100% આવું. અને વિડીયો બી સાથે બનાવે. ઘણા દિવસથી બનાવ્યો બી નથી. અને આજકાલ કેવું કે યુપીભાઈ, તમારે બી વધારે કામ આવી જાય, મારે બી આવી જાય. એટલે દોડધામ હોય ને. ના, પોતપોતાના કામમાં થોડુંક આ સિઝન બી ચાલે, એટલે આળું નોતરા ભાડાના બધું ચાલે, એટલે કામમાં પણ નવરાઈ નહીં મળતી યુપીભાઈ. અને પેલું વચ્ચે ફોન કરવાનો જ હતો હું, હા કે હા. આ પેલું શું થયું પેલા પંકુભાઈ ને તમારે યાર? મેં કીધું કઈક હશે, પણ પંકુભાઈ વિડીયો જોવું, રેકોર્ડિંગ સાંભળવું, હોમાં જોવું, પણ ટાઈમ નહીં મળ્યો પછી. બરાબર છે. બરાબર. એ તો એમાં એવું છે યુપીભાઈ હા કે એ લોકો હાલા પૂછ્યા વગર ડાયરેક્ટ મને રોસ્ટ માર્યો એમ. ભલે એ રોસ્ટ માર્યો, મને કોઈ વાંધો નથી, કઈ વાંધો પણ નહીં. એમાં છે ને યાર ગાળો બોલીને મારા વિશે ગલત ગલત ગાળો બોલીને વિડીયો અપલોડ કર્યો યાર મારા વિશે. એટલે પછી યાર મને ખોટું લાગ્યું યાર. જો પોતાનો દોસ્તાર થઈને જો આવું કરતો હોય તો પછી ખોટું લાગે ને. અચાનક જો હમણાં આપણે તમારો ને મારો એક દાખલો કરીએ કે દેખો અત્યારે આપણે જીગરી ભાઈબંધ છે, આપણે એકબીજા વગર રહેવાય ને એટલા મિત્રતા છે આપણે, બરાબર? હવે તમે જો અચાનક મારા વિશે મને પૂછ્યા વગર ડાયરેક્ટ જો કોઈ બી વસ્તુ અપલોડ કરો તો કેવું લાગે મને? ખોટું પડે ના. એટલે મતલબ જો હજુ બહારનો કોઈ પર્સન હોય તો તમે એકવાર હા ચાલો ને હશે તો ના યાર, પોતા કઈ નહીં. પણ સાંભળો, હું કહેતો હતો, મેં રેકોર્ડિંગ સાંભળ્યા. હવે તમે કહો છો પંકુએ આમ કર્યું, પંકુ કહે છે મૂકે આમ કર્યું, તો જો તમે સમજદાર છો, પંકુ બી આપણો ભાઈબંધ છે, તમે બી ભાઈબંધ છો, બરાબર છે. બરાબર? જે હશે, હું તો કહું કે તમે ખોટા નહીં, એ ખોટો નહીં. બરાબર. તમારી સાઈડ લેવા જાય તો મને એ ખોટો લાગશે, એની સાઈડ લેવા જાય તો તમે ખોટો લાગશે. બરાબર? આપણે કેવું આ ફિલ્ડના માણસ છીએ યાર, તમે નજીકના છો, બરાબર? પંકુની ભૂલ થઈ છે તો વાત કરીને લેટ ગો કરો. મૂકા ભાઈ, પછી માર્કેટમાં તમારું નામ અને કેવું પબ્લિક આપણું ચાહે, પછી એની પબ્લિક તમને કઈ કે, તમારી પબ્લિક એને ગાળો દે. આ યાર જે હશે કોન્ટ્રોવર્સી પતાવો ને યાર. હા બરાબર. મને ખબર છે કે હવે પોતાનો ભાઈ જો બીજા કરે ને તો તમને એકવાર દુઃખ ના થાય, પણ જે હાર્યા વાળા કદાચ કઈક કરે ને તો તમને દુઃખ થાય, હું સમજુ છું. પણ હવે યાર સાંભળો, એ સમજદાર નહીં તો તમે સમજદાર છો, બરાબર? બરાબર. એટલે તમે નોમ કમાવ્યું છે, એને મહેનત કરી છે, તો કઈ નહીં, પછી ભાઈબંધ થોડુંક સમજીજો તમે. એ તો હું પછી પંકુભાઈ ને ફોન કરીશ કે ભાઈ જે હશે લેટ ગો રાખો ને યાર. બરાબર છે. થાય જો ભૂલ થાય, એને કદાચ કી દીધું હશે તો તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરો મારા ભાઈ, બીજું હું. બરાબર છે. પણ તમને એવું ના થાય યુપીભાઈ મને આવું કે છે? ના એવું નથી. તમારી વાત એકદમ સાચી વાત છે. પણ આમાં છે ને યુપીભાઈ થયું કેવું કે પહેલા એ લોકોએ કાગડા સારી કરી, પછી મેં કીધું કઈ નહીં, જતું કર્યો એમ કહીને મેં એમના વિશે એક રિપ્લે વિડીયો આપ્યો. હવે રૂબરૂ જઈને એવું બધું એલું પેલું ડાયરેક્ટલી આપણેથી કઈ બી કરાય નહીં. ના નહીં મજા આવે. એટલે મેં એમને ડાયરેક્ટ રિપ્લે આપ્યો, વિડીયોના આધારથી એમને જવાબ આપ્યો. તો એ જવાબ આપ્યા પછી એ લોકોને મતલબમાં એવું લાઈક ને ફોલોઅર્સ નું મતલબમાં એવી લાલચ આવી કે લાઈક ને ફોલોઅર્સ આમાં વધે એવું છે. તો મારા બેટા હે ને પાછા એ મારા વિશે ગલત 2-3 વિડીયો પાછા અપલોડ કરી યાર. મેં તો ઠંડી કીધું હતું.
અરે યાર કોકનો વિરોધ કરવાથી જ ચાલી જવાય એનો મતલબ પબ્લિક થોડી ગોંડી છે યાર. એવું ના હોય બરાબર. એ તો કોઈનો પબ્લિક નો પ્રેમ હોય. તમે સારું કન્ટેન્ટ કરો, તમે સારું કાર્ય કરો, લોકોને ગમે એવું કરો એટલે 100% જોડાવાના છે. પછી ખોટો તમારો વિરોધ કરીને આમ કરે તેમ કરે એ કેટલા દાડા ચાલે એમ કહો. એવું હું જ તો છે. પંકુભાઈ ને બી આજ કેસ કદાચ વાત થાય તો બી કે ભાઈ તમે ખોટા વિરોધ નહીં કરો ને હું એમને એમ કહું છું કે એ જે હશે એ તમે છે ને આપણા તરફથી હોલ્ડ કરતો નહીં હોય તો. બરાબર છે. સમજ્યા? હવે તમે તમારું બહુ સારું નામ છે ને પબ્લિક તમને જોવા માંગે. બરાબર. પછી તમે એના કરતા બીજી વસ્તુ આલશો તો પબ્લિક એમ કહેશે યાર આવા છે તેવા છે. એના કરતા કેવું જે કરે એ એને કરવા દો નહીં હોય તો. બરાબર. તમે જવાબ જ ના આલશો ને તે ઓટોમેટિક તાળો પડી જશે નહીં તો. બરાબર. હું જોઉં છું પછી જોઉં છું એમને કોઈ મતલબ એમના વિશે મારે કશું નથી કરવું. બરાબર. જો કશું મતલબ જતું કરવું છે જો પછી મારા વિશે જો એક વધારે જો હિલું પીલું કરશે તો પછી મારે કાયદેસર કરવું. ના તો આપણે મળી લેશું. હમણાં એવું કઈ કરવાનું નહીં, મળી લેવાનું. કેમ કે કોઈ મતલબ નહીં મુકાભાઈ. આવું બધું કરવાનો કોઈ મતલબ નહીં. તમે બહુ સમજદાર છો. પણ કેવું કોક બોલે અને બોલવા દો, વન સાઈડ બોલવા દો. તમે નહીં બોલશો ને તો ઓટોમેટિક એને ખબર પડી જશે અને એ ભાઈ હોમે વાળો શું છે એમ. બરાબર. અને યુપી ભાઈ કેવું કરે એ ભાઈ કેવું કરે છે પાછો કે મારે એના જોડે કોઈ વિરોધ નથી કરવો. પણ એ ભાઈ ભલે મને એ ભાઈ એની ગલતી થઈ ગઈ, હું સ્વીકારું છું કે ચાલો એની ગલતી થઈ ગઈ. એ મેં કીધું એમની કોઈ ગલતી થઈ ગઈ. પણ એ ભાઈ પાછો કેવું કરે છે કે બીજા એમના કોન્ટેક્ટ ના માણસો છે એમને પાછો મેસેજ કરીને કે મુકાવી છે તમે ગલત વિડીયો બનાવો. એટલે એ પાછો બીજા એના દોસ્તારોને વિડીયો બનાવવાનું કહે છે મારા વિશે ગલત. તો એ પછી યાર કયા રસ્તે જાય છે? પછી ગલત રસ્તે નથી જઈ રહ્યો એ બંદો. ના સારું ના લાગે. કેમ કે એનું નામ થોડું સારું છે. બરાબર. અને તમે બી બહુ મહેનત કરી છે. બરાબર. આ લોકોના સપના હોય એ આપણે અચીવ કરી રાખ્યું છે મુકેશભાઈ. એટલે એ નહીં તો તમે સમજો અને એને બી હું ટાઈમ મળે કે મળે તો હું એને 100% કહીશ. બરાબર. પણ તમને ઈ મળે ને એટલે તમે એમને એ ભાઈને તમે સમજાવો કે ભાઈ આ બધું જતું કરો. ખોટું આપણે જે આપણું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ પાછા ચાલુ કરીએ. કેમ કે આ ઝઘડામાં યાર કઈ આપણે આમ તો મજા નહીં આવે. ના નહીં આ બધી કોન્ટ્રોવર્સી કરવા થોડી બેઠા. લોકોનું મનોરંજન આલવા બેઠા. મજા લે તમને પછી તમને નેગેટિવ ગણે યાર એમને તમને કે આ તો આવા છે એમ. બરાબર. એવું થાય. સારી ઇફેક્ટ ના પડે માર્કેટમાં. એટલે એના માટે મસ્ત ચાલીએ છીએ. તો જે કન્ટેન્ટ છે એના પર ફોકસ કરો અને હું 100% ફોન કરીશ. જો ફોન સુધી ટાઈમ મળે તો એને 100% ભાઈને સમજાઈશ ને મને લાગે છે સમજી જશે. તમે ભાઈબંધ છો એ ભાઈબંધ છે. પણ મારું મોનો મુકેશભાઈ તો તમે છે ને હવે એ ગમે તે કે ને ઘણું કે તો કહેવા દો. બરાબર. તમે કશું એ નહીં કહો એટલે એને ખબર પડી જશે કે માણસ સામે વાળો રિસ્પોન્સ આલવા તૈયાર નથી. બરાબર છે. બરાબર. હાથી ચલે બજાર કૂદતા ભસે હજાર એવું રાખો ને. બરાબર છે. 100% બરાબર છે. કેમ કે તમે રિપ્લાય આલશો ત્યારે રિપ્લાય આલશે આ છે એલું છે. એના કરતે આપણે આટલી મહેનત કરી છે. કોમમાં ધ્યાન આલો, ફોકસ કરો. માતાજી ભગવાનની દયાથી છે આપણી. બરાબર છે. એને કદર નહીં યાર. નોમ છે તો હું ને ખોટી રીતે વિરોધ કરીને બગાડવાનું હોય. હા એ જ તો વાત કરે ને આપણે આમાં યુપી ભાઈ આપણું નામ છે. મેં તમને જોયો મતલબ મારા વિડીયો તમે જોતા જશો કે હવે તો આપણે ભેગા બી રહીએ તો મારો જે પર્સનાલિટી કેવી છે તો તમને ખબર જ છે. મારો સ્વભાવ કેવો છે એ બી તમને ખબર જ છે. યુપી ભાઈ છે ને હું ગાળો બોલીને તે વિડીયો કોઈ દિવસ જિંદગીમાં મને ખબર છે ને કોઈ દિવસ ગાળો વાળા વિડીયો આયા જ નથી મારા. બરાબર ને કેમ કે હું છે ને પબ્લિકને મારી ગાળો નથી સંભળાવવા માંગતો યાર. પબ્લિકને મનોરંજન આપવા માંગુ છું. અને બીજું કે ફેમિલી વાળા જોતા હોય, છોરા જોતા હોય તો આપણે ગાળ બોલીએ ને કોક જગ્યાએ જઈએ અને એમ તો આ તો પેલો તો એ ઇફેક્ટ ખરાબ પડે. હજુ એકવાર તમે જે કરો છો ને મારાથી બી નહીં થાય. ધન્ય છે તમે જે કરો છો ને. ચલો લોકોને ગમે તેને મજાક લાગતી હોય, ખોટી કમેન્ટ કરે એનો વાંધો નહીં. પણ જે તમે કરો છો ને મુકેશભાઈ એ નોમ બનાવ્યું છે ઓમાં. બરાબર ને બની ગયું છે. લોકોથી આ ના થાય. હમણાં મારાથી ડ્રેસ પહેરાશે, કપડા કઢાશે ના કઢાય. તમે જે કરો છો હમણાં 10 જણા કે 1000 જણા વચ્ચે બી તમે કપડા કાઢીને કૂદી શકો. કેમ કે તમને ઉપર લાવી છે વસ્તુ. બરાબર. એ તમે કરી બતાવ્યું છે. યુપી ભાઈ આ તમારી વાત 100% સાચી છે. કેમ કે આ વસ્તુ કરવાથી જો ઉપર આવ્યો છું અને પછી આ વસ્તુ હું ગમત કરીને ચાલો તો પર્સનલી પ્રોફેશનલ બની જાઉં તો અચાનક પ્રોફેશનલ બનાય ના નહીં બનાય. એને મારો કહેવાનો મતલબ એ જેનથી ઉપર આવ્યા હોય ને એ ના છોડાય ને. પ્રોફેશનલ બનો 2 નંબરની વાત છે. તમે ગમે એટલા બદલાઈ જાઓ પણ જેનાથી ઉપર આવ્યા છે ને હવે આ